બિલકુલ અને આ સાથે વધુ એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને આ મહત્વનો મુદ્દો એટલા માટે છે કારણ કે અમારે તમને આમાં લાલિયાવાડી બતાવી છે અને એ લાલિયાવાડી સરકારી તંત્રની આપણે બતાવી છે। સૌથી મોટો પુરાવો અમે બતાવીશું ઘોઘંબા ગ્રામ પંચાયતમાં સર્વે એજન્સીની ગંભીર બેદરકારીને લીધે સરકારી મિલકતો ખાનગી મિલકત બની ગઈ। સરકારી શાળા નદી પર આવેલો બ્રિજ સહિતની જમીન પણ ખાનગી બની ગઈ। કેવી રીતે બની એ નથી સમજાતું। ગ્રામ પંચાયતની કચેરીની જમીન પર ખાનગી માલિકીની થઈ ગઈ। ખાનગી માલિકો ક્ષેત્રફળ બદલાવવાની સાથે એકબીજાના નામે સિટી સર્વેમાં અને ખાનગી સર્વે એજન્સીએ 2016-17માં તેનો સર્વે પણ કર્યો હતો। વર્તમાન સરપંચના ધ્યાને આવતા સમગ્ર મામલો બહાર આવ્યો। આ તો એક મામલો છે પરંતુ રાજ્યમાં આવી ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે કે બારોબાર સરકારી મિલકતો બારોબાર આખા ગામ કે જે ખાનગી થઈ જતા હોય છે। આ પણ એક સંકલનનો અભાવ છે। સૌથી મોટી એમ કહી શકાય કે આ આખી જે સિસ્ટમ છે એની સૌથી મોટી ખામી છે। આ વિભાગોની વચ્ચે સંકલનના અભાવથી જ આવી સ્થિતિ પેદા થાય। આપણે હમણાં જ ગાંધીનગરના દહેગામનો એક કિસ્સો સાંભળ્યો હતો અને આપણે પણ એનું કવરેજ કર્યું હતું કે દહેગામની નજીકનું એક ગામ છે। એ ગામ સરકારી ચોપડે નોંધાયેલું ગામ હતું પણ એ ગામની જમીન બારોબાર વેચી દેવામાં આવી એટલે એવું કહેવું પડ્યું કે આખું ગામ વેચાઈ ગયું। આ આખા મામલામાં પણ પાછળથી એવી ખબર પડી કે સરકારી તંત્રના બે અલગ અલગ વિભાગોની વચ્ચે સંકલનનો અભાવ હતો। એના કારણે આ પ્રકારનું જુઓ કોઈ ગેરરીતિ કરવાની કોશિશ કરે તો જ્યારે બધા જ વિભાગો એકમેકના સંકલનમાં હોય ને તો એવી ગેરરીતિ થઈ જ ના શકે। માની લઈએ કે ભાઈ કોઈએ એવું કૃત્ય કર્યું કે એમણે ગામ હતું છતાં એ જમીન વેચી દીધી। હું દહેગામની વાત કરું છું પણ જો સંકલન પ્રોપર હોય તો આ પ્રકારની ઘટના બને જ નહીં। આ ઘોઘંબાવાળી જે આખો મામલો છે કે ત્યાં સરકારી જે ગ્રામ પંચાયત હોય એ સરકારી જમીન પર હોય। ગ્રામ પંચાયતની કચેરીની જમીન પણ કોઈ ખાનગી વ્યક્તિના નામે બોલી રહી છે। આવું એટલા માટે થયું છે કે એક પ્રાઇવેટ ખાનગી એજન્સી ફરી એકવાર આપણે ખાનગીને એટલું બધું ઉપયોગમાં લઈએ છીએ જેના કારણે આવી સમસ્યા પેદા થાય છે। આ જે ખાનગી એજન્સી છે એણે સિટી સર્વેનું કામ કર્યું હતું અને એમણે એવું કામ કર્યું કે આ ઘોઘંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં ઘણી બધી જમીનના ટુકડા એવા છે જે સરકારી હોય એ ખાનગીના નામે થઈ ગયા છે, જે ખાનગી હોય એ સરકારીના નામે કદાચ થઈ ગયા છે। આટલી બધી વિસંગતતાઓ ઊભી થઈ છે અને સારી વાત હું તો અભિનંદન આપીશ ત્યાંના જે સરપંચ છે કે પોતે આ મામલો બહાર લઈને આવ્યા છે પણ સવાલ સૌથી મોટો સિસ્ટમ ઉપર છે। સંકલનના અભાવે તમે ક્યાં સુધી તમારી જાતને શરમમાં મૂકશો? ક્યાં સુધી? કોઈ સર્વે એજન્સીને કામ સોંપાયું હોય અને એ ગમે તેમ સર્વે કરી નાખે ને એ બધું ઓન રેકોર્ડ થઈ જાય। જ્યારે રેકોર્ડ પર લેવાય ત્યારે એનો કોઈ મેળાપીપણું હોય કે નહીં? તાળો મેળવવાની વાત આવે કે નહીં? પણ લાગે છે કે આ લોકોએ નિર્લજ્જતામાં એક નવું સ્તર હાંસલ કરી લીધું છે। એ નિમ્ન કક્ષા કદાચ એમણે હાંસલ કરી લીધી છે કારણ કે જ્યાં સુધી કરોડોની મિલકત આખા ગામ સરકારી મિલકતો એના નામ સુધી થઈ જાય છે ત્યાં સુધી કોઈની નજર જ નથી આવતું। તમે એવા તો શું કામ કરો છો દેશના કે તમે આટલા બધા બિઝી હોવ છો, તમને ખબર જ નથી પડતી કે આ મુદ્દો અહીંયા સુધી પહોંચી ગયો છે, આટલી મોટી હકીકત થઈ ગઈ છે, આટલું મોટું કાવતરું આટલું બધું થઈ ગયું છે ત્યાં સુધી તમને નથી ખબર પડતી। જ્યાં સુધી જે તે વ્યક્તિના ખિસ્સા નથી ભરાઈ જતા, એની 7 પેઢીઓ નથી તરાઈ જતી અને આ બાજુ સામાન્ય જનતા કે જે ટેક્સ પે કર્યા કરશે, સામાન્ય જનતા કે જે હેરાન પરેશાન થયા કરશે। એટલે તમે જુઓ કે કઈ હદે આ લોલમ લોલ ચાલે છે સિસ્ટમની અંદર। આ ઘોઘંબા પંચમહાલનો જે કિસ્સો છે એમાં ન માત્ર પંચાયતની કચેરી પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી સરકારી શાળાનો એક હિસ્સો પણ ખાનગી માલિકીમાં જતો રહ્યો છે। એક બ્રિજ પણ હવે બ્રિજ ક્યારે કોઈ ખાનગી માલિકીનો હોઈ શકે જે સરકારે બનાવેલો હોય? એ જમીન પણ કોઈ ખાનગી નામે જતી રહી છે। આ પ્રકારની પ્રાથમિક વિગતો આવી રહી છે। આખી તપાસ થશે ત્યારે ખબર પડશે કે કોણ કેટલા અંશે જવાબદાર છે પણ આ પ્રકારની વિસંગતતાઓ ઊભી થઈ રહી છે જે સૌથી આશ્ચર્યજનક